રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે આજે છે મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિ પર્વની હાર્દિક હાર્દિક બધાને શુભકામના. તો મહાશિવરાત્રિ છે તે ઓમ રજા ને ઓમ નહીં રજા ને એવું ટૂંકમાં. એટલે વાડીએ તો જો કે જવું જ પડે કાંઈ આપણે વાડીએ આટો મારાઈ જાય ને થોડું ઘણું મીણ પૂરો થઈ જાય ને એટલે વાડીએ તો જવાનું જ છે. તો વાવેતર કરવા જવાનું છે. વાવેતર બપોર પછી છે. એક તલ છે એક ભાઈના તે બપોર પછી જ આખું એટલે વાવેતર નથી ન કરતો આખો દી હોય હોતે શિવરાત્રિની એવું ન હોય કંઈ આપણે રજા પણ ટૂંકમાં વાવેતર ઓછા છે એટલે રજા જેવું આમ જો કે ગણો ને તો ગણાય. તો વાડીએ જવું છે. થોડીક મેથી પાકી ગઈ છે વાટવાની છે. ભાઈ ને આરતી બે આવે છે અને માણસો ટૂંકમાં શિવરાત્રિની હિસાબે ન મળ્યા. કાલથી કદાચ આવી છે એમ નીંદવાવાળાનું જે આપણે માણસો ગોતો હતા ને એ નથી મળ્યા. તો કાલથી કદાચ આવશે અને આપણે મીરાના દર્શન કરી હાલો. આપણે મીરાના દર્શન કરી લેજો. મીરાને લઈ લીધી અહીં બહાર. પહેલાં વાસીદું થઈ ગયું ને પછી ટૂંકમાં દોવાનું કામ થઈ ગયું હોય પછી અહીં બહાર લઈ લીધી હોય. હવે અત્યારે બહાર અહીં તડકો આવશે ને ત્યાં સુધી બાંધા રહે બે. ગંગાની અહીં બાંધી દીધી છે, મીરાને જ અહીં બાંધી દીધી છે. હાલો તો આપણે મીરાના દર્શન કરી લઈએ. જય ગૌ માતા. અને ગંગાએ જો અહીં બાંધી છે. ગંગા તો ભાગે છે. હાલે હાલે. જય ગૌ માતા. ગંગાએ જો મીરાએ ખોળ વધાર્યો હોય રાજદાન ને એવું એ ખાય છે ને વાહ વાહ જેવું. હાલો બાળકોની જો રવિવારની રજા અને શિવરાત્રિની રજા બાળકોની રજા છે તો અહીંયા રમે છે. હાલો કાનું શું ખાશો? ચોકલેટ. અરે વાહ. કાંઈ એમ કેમ કરસ? હુઈ જવું છે હે? કેમ શું થયું છે? ક્યારે પસાડ્યો? દીદીએ ક્યાંથી પસાડ્યો? પકડવા ગયો તો પડ્યો પછી કમર દુખે એટલે હુઈ જવું છે ઠે. હા હાલો તો સીતારામ તો કયો, રામ રામ કયો. હાલો રામ રામ ને સીતારામ ટાટા. અરે વાહ 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 વાહ. હાલો જો દીદી હું હાલો કયો સીતારામ. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ. એ હું ખાવ છો? કોણ લેવું? હે ફઈ લેવા છે. હાલો સાનમુના રમજો વાડીએ થવું ને વાડીએ થવું. હાલો આપણે તો જવું ને. રામ રામ ને સીતારામ બધાને. હું કામ કરવું? મેથી વાટવી ગાજર કાઢી વટાણા ઉતારીને એવું કરીએ. આજ પછી કાલે એવું લાગે બાયું કઈ લેવું તમને. એ કાલ મજૂર કેવા જોહે નકર ત્યાં નીંદે કેદી 2 જણા થારો આવે. એ કહો 2 દી નીંદાઈ જાય. હા 2 દી નીંદાઈ જાય. ત્યાં આવે ને તો હરખું આવે. હા વાત હરખું આલે. બે આપણે વળી 6 જણા લે. 4 જણે 4 3 જણે 3 5 જણે 5 એટલે એ 6 જણે 6 એ રીતે કુટુંબમાં ગોઠવી લેવાય. બાકી તમે ઓલા કમલાની વાટ જોવો તે કેદી એ થોડોક નવરો થાય એ એનું કરે કે આપણું કરવા આવે. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો અહીંયા તો કપડાં તો આજ નથી લાગતા હાવ. કેમ નથી? હાવ રજા કે ધોઈ નાખા? પહેલાં ધોઈ નાખી. હાલો કપડાં ધોઈ ગયા. ઠામ વાસણ ને એવું રહ્યું છે બધું. તારે કીરે રહેવાનું. આપણે વાડીએ પૂગી ગયા ને વાડીએ જો આ મેથી છે ને આપણે ઉપલા ખેતરમાં જ્યાં શાકભાજી હતું ત્યાં મેથી વાવી હતી. મેથી પાકી ગઈ છે એટલે અમે બે ભાઈ મેથી વાટી હતી ને આરતી ઉતારે છે વાલ. એ જ અહીંયા સેઠે જ છે. એ ઉતારે વાલ જાય રહ્યા. વાલ એ ઉતારવાના છે ને તુવેરી પાકી ગઈ પણ તુવેર તો આજ કાંઈ લેવા નથી. તુવેરી જોકે પાકી જ ગઈ છે. બાકી આ રીતની વટાતી આવે. આવું મેથી પાકી જ ગઈ. તો આજ આવું કરી લે કાલે નડે નહીં. કેમ ભાઈ?
ત્રણ આયરું છે આ રીતની અને મેથીને કંઈક જાવી છે પાકી ગઈ શીંગો જાવી દાણા જાવા છે આપણે મિત્રો ઉપર ખૂણે છે ને એ મેથી હતી જો વટાઈ ગઈ ને અહીંયા વટી નથી અહીં થોડીક હતી અહીંયા તો 2 પાથરા થયા અહીંયા વટાઈ ગઈ લસણ આપણે લસણ ભાઈ કેટલામાં ગયું કાલ 1371 ભાવ કાંઈ વાંધો નહીં સારા થઈ ગયા અને લસણના નામે હવે પૂરું ને આપણે આજે નવું થાય એ અલગ લીલું લઈ લો ખાવા ઘીરે કેટલાક વાલ ઉતર્યા થોડાક જ ઉતાર્યા બધા નથી ઉતાર્યા શાક પૂરતા રાજા ઉતરે એમ છે પણ એટલા બધા ટાઈમ એ કમવું તો ઉતરે એમ તો કાયદેસર વેસાય એટલા ઉતરે એમ છે તોય જો એટલા ઉતરે આ શાક પૂરતા છે વધારે હોય ને થોડાક જોઈ ખાશે હજી ઓમાં એટલા થાય એમ છે વાડી પા ન્યાય વટાણા એટલા થાય ને વાલે એટલા છે હાલો હવે ચા પાણી બનાવવાનું પછી નીણ પૂરો કરી લઈ મિત્રો પીવા માટે પાણી છે ને આ રીતે ભરવું પડે આ રીતે ટીંગાઈ અને આપણે બોરનું પાણી આમાં આવે છે એક ભાઈ પૂછતા હતા કે જીતુભાઈ તમારે બોરના પાણી મીઠા કે ખારા એમ તો અમારે છે ને બોરનું પાણી નર્મદાનું પીને એવું જ પાણી ટૂંકમાં અમારા વિસ્તારમાં બહુ પાણી મીઠા એમ અને સાર વૈનાનું પાણી જેવું આપણે કૂવામાં હોય ને એથી ને વિશેષ પાણી ભલે 1000 ફૂટ બોર છે પણ પાણી ખૂબ જ મીઠા એમ વટાણા છે ને વટાણા આપણે દેશી છે પણ ટૂંકમાં છે ને આ આવે કેટલાક શાક ખવડાવ્યા અને શાક એમ તો ખાધા હો કેદુના આપણે ખાઈ છીએ ઘણા ખાય છે પણ હવે ટૂંકમાં પાકી જાય આનો સમય પૂરો થઈ જાય એટલે પાકી જાય ને એટલે પછી પૂરા થઈ જાય દેશી ને ઓલા વટાણા અમે 1-2 વાર ટ્રાય કરી પણ એ થતા નથી અને આ દેશી છે ને ખાતે મીઠા ને જ્યાં સુધી લીલા હોય ને ત્યાં સુધી લીલું શાક હાલે પછી ટૂંકમાં લેવાના નહીં કેમ પછી નહીં લેવાના હવે ઉતારવા છે આને લીલા શાકમાં હાલશે ને એટલે ઉતાર લેવું બાકી પાકી જાય એ પાછા હુકલનું શાક ખાવાનું વટાણે ઘણા જો અહીંયા 2 આયર છે પછી અહીંયા આમાં 3 આયરું છે લાંબા બધા દાદા તો પાક મીંડા પડવા કારણ કે હવે પછી હું પીરા થઈ જાય ને એટલે એટલી મજા ન આવે શાકમાં બાકી તો કાલે આપણે સોરા ઉતારી ગયા હતા વટાણાને એવું નહોતું ઉતાર્યું વાલ એ 2 વસ્તુ રહી ગઈ હતી ખાલી સોરા જ ઉતાર્યા હતા સોરાઈ જાય એટલા હે અને આપણે જે પાસતરું શાક ઓલો ઉનાળું શાકભાજી વાવ્યું ગુવાર ભીંડો સોરા એ બધું ઉગી ગયું કમ્પ્લીટ અહીંયા સોરી છે ઓલા સોરા પછી સોરી છે એ પણ ઉગી ગઈ મસ્ત છે આવી રીતની આ રીતે ઉગી ગઈ છે અને અહીંયા ભીંડો છે જે ભીંડો પણ મસ્ત ઉગી ગયો છે 2 આયરું કમ્પ્લીટ અહીંયા ગુવાર છે ગુવાર એ સારી આયરું ટૂંકમાં જો કમ્પ્લીટ ઉગી ગઈ મસ્ત આ રીતે ઉગી ગયો આ રીતે અને આ ડુંગળી મેથી આ 3જું ઠેકાણું હજી જ અહીંયા એટલી રહી છે આ થોડીક ધાણા હતા એ વટાઈ ગયા મેથી અહીં પાકી નહોતી એટલે તે દી રહી ગઈ હતી હવે આજે આની વાટ નાખવી છે એટલે જેટલી પાકેલી મેથી હતી ને એ આજ પૂરું થઈ જાય અહીંયા 1 પાથરો થાય કે હવે 2 થાય બસ નોખી વાવેલી હોય 3-4 જગ્યાએ હજી તોય 2 જગ્યાએ ઊભી કા હજી 2 જગ્યાએ ઊભી જો આપણે ઓલા ધાણા રહ્યા ને કપાસવાળાના ઉપલા એ આવડા એ કપાસવાળાના ધાણા રહ્યા ને એના ખૂણે છે લસણના ખૂણે ને કપાસવાળાના ખૂણે અને 2 જગ્યા અહીંયા છે એ તો પછી હજી નાની છે ને ભલે નાની હોય પછી તો હા એ નાની એટલે મેથી છે ને અલગ અલગ જગ્યાએ વાવેલી હોય એટલે જેમ ખાતા વધે એમ પછી પાકી જાય કા હાલો તો અહીં પછી વાઢે છે અત્યારે આપણે તલનું વાવેતર ચાલુ છે કાળા તલ છે તલ ક્યાં છે એ તમને આગળ બતાવું અને કેટલા જાય છે એ પણ બતાવું વાવેતર છે 12 વીઘાનું અને વાવેતર આપણે ચાલુ કર્યું તો 2 ઉથલ વળી ગયા 3જી ઉથલ વળવા ગયા છે તો આ રીતનું વાવેતર ચાલુ છે
લાગે તો લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો. પેજ ઉપર નવા હોય તો ફોલો કરજો. હાલે છે જીપીએસથી ને મિત્રો આ છે ને સતીશભાઈ છે. કેવું તમારી અટક? સતીશભાઈ વઘાસિયા, સતીશભાઈ વઘાસિયા. ગામ તમારું? રેશમડી ગાલોર. રેશમડી ગાલોર. અને ક્યાં તલ ક્યાં છે? તલ અવની બ્લેક ગોલ્ડ. અવની બ્લેક ગોલ્ડ. હા જોવો બતાવું તમને. અવની બ્લેક ગોલ્ડ કાળા તલ છે. કારા તલ. અને આમાં શું હતું તમારે? આમાં મારે હતો ધાણા. ધાણા. તે હું એટલો બધો વિચાર કરો? પેલા હતા માંડવી. હા. અને હવે પછી ધાણા વાવ્યા ને હવે તલી વાવું છું. તલ વાવે ત્રીજું છે. પ્રીત. ત્રીજું પિયત કરે છે. કેટલા વર્ષોથી વાવો તલ તમે? તલ આ બીજું વરસ છે. એની પહેલાં ક્યારે વાવતા? એની પહેલા ન વાવતા. એની પહેલા લસણ વાવ્યું હતું. હા. પછી પડ્યું રહ્યું હતું, પડતર રહ્યું હતું. બરોબર. અમારા ગામનું નથી, ટૂંકમાં રેશમડી ગાલોર. અમારાથી લગભગ કેટલો કિલોમીટર થતું હોય છે? 8 કિલોમીટર. 7 થી 8 કિલોમીટર થાય. હા એટલે સેટે ફોત જવું પડે વાવવા ભાઈ. હા. ના અમે કસ્ટમર બની છે ને તમારા. હા હા દર એવું. વર્ષે બોલાવીને અમે. હા એ તો સાચું જ છે ને. અત્યારે ટાઈમ હોય તો આવી ભાઈ, એવું છે બધું. આમાં શું છે સેટે પેલે થોડુંક તવામાં મોડું થયું નકર ઓની હાર જ હોવા હા, પણ એ ટૂંકમાં થોડુંક વહેલું વવાઈ ગયું. હા. અને આ પાછું બીજો લોટ એક તલ છે ને આપણે વાવી ગયા જા ઘઉં રહ્યા ને એની આગળ ઓલી બાજુ છે 8 વીઘાના એ વાવી ગયા હતા, પણ પાછા આવ્યા જ જાય. તો તલ ખાતર વાવેતર જોઈને જ અમે બોલાવ્યા ને પાછા. ખાતર કેટલું 20 કિલો નાખો? હા ખાતર 20 કિલો મૂક્યું છે. હા અને તલ જાય છે 1200 થી 1300 ગ્રામ. હા મિનિમમ 1300 ગ્રામ. હા 1300 ગ્રામ જેવું જાય. મોડું છે પછી 1200 કઈ તો 1250 જાય ને 1300 જાય. 1300 જાય. એ 50 ગ્રામનું આખા પાછું થાય. બાકી આપણે ફિક્સ માપ ન હોય. બરોબર ને? હા જેવી જમીન એમ હા. કાકરા વાળી એવું આવે તો તકલીફ પડે. મિત્રો તો આ રીતના જો તલ જાય છે. તલ જાય છે 1200 થી 1300 ગ્રામ. અને ખાતર જાય છે 20 કિલો. ખાતર જાય છે સાટણિયામાં. અને તલ જાય છે 32 દાંતામાં.